જય બાલાજી, જય સ્વામિનારાયણ। આજે તારીખ 7/9/2024 રોજ રાબેતા મુજબ બપોરે 12 વાગે ભૂખ્યાને ભોજન શરૂ થઈ ગયું છે। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાને ભોજન રોજના જેમ રાબેતા મુજબ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી શરૂ થઈ ગયું છે। આજે પણ એટલી લાઈન લાગી ગઈ છે। આજે પોણા 200 માણસનું જમવા રસોઈ બનાવેલી છે। દિવસે દિવસે વધવામાં જ છે, આપણે ઘટવામાં નથી। અન્નદાન એ જ મહાદાન, જન સેવા એ જ પ્રભુ સેવા। બાલાજી ગ્રુપનો એક જ ધ્યેય, જન સેવા એ પ્રભુ સેવા। જો આ લાઈન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા અન્નદાન એ જ મહાદાન, જરૂરિયાતમંદોને રોજ બપોરે ભોજન પ્રસાદીની વ્યવસ્થા। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સાવ શાંતિથી લોકો પ્રસાદી લઈ રહ્યા છે। કોઈ પણ મગજમારીને સાવ શાંતિથી લોકો આવે છે, પ્રસાદી લે છે। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન, જન સેવા પ્રભુ સેવા, અન્નદાન એ જ મહાદાન। મિત્રો, શ્રાદ્ધ મહિનો આવી રહ્યો છે। જે કોઈને શ્રાદ્ધ પેટે કાંઈ લખાવાનું હોય તો વહેલાહાર 1 દિવસનું ભોજન ને જે કાંઈ લખાવાનું હોય તે લખાવી શકે છે। અત્યારે ઘણા દિવસ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે। અન્નદાન એ જ મહાદાન। બાલાજી ગ્રુપના કાર્યકરો ખૂબ મહેનત કરી રહ્યા છે। સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સતત મહેનત કરી રહ્યા છે। ચાલુ જ છે અન્નદાન સેવા। એમાં ટ્રસ્ટી સાહેબ આવી રહ્યા છે, એ ગુજરાત ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી બિપિનભાઈ। જો મિત્રો, હમણાં જરાક મારે મોબાઈલમાં પ્રોબ્લેમ આવી ગયો છે, એટલે કેમેરા ઓટોમેટિક ગરમ થઈને બંધ થઈ જાય છે। કંપનીમાં આપવાનો છે, નવો મોબાઈલ છે, પણ 2 દિવસ રાખશે, એટલા માટે મારે બીજે એડજસ્ટ કરવું પડે। મોબાઈલ તો પડેલા જ છે, ડેટા કાઢવા પડે એ તકલીફ પડે છે, એટલા માટે આપતો નથી। અન્નદાન એ જ મહાદાન। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી આપણે ચાલુ કર્યું અને આશરે 2.5 મહિના જેવું થવા આવ્યું છે। સ્ટાર્ટિંગથી આપણે 40ની સંખ્યા હતી, અત્યારે પોણા 200 સુધી પહોંચી ગઈ છે આપણે। ને આપણે ઓગસ્ટનો હિસાબ પણ મૂકી દીધેલો છે, જેથી કરીને કોઈ દાતાએ પૈસા આપ્યા હોય એને પણ ખ્યાલ આવે કે મારા પૈસા જે છે એ લેખે જ જાય છે। આપણે જરાક ટ્રાફિક ઓછો થયેલો તમને મેનુ બતાવી દો। આજનું મેનુ છે દાળ ભાત, કોબી બટાકાનું શાક, રોટલી, ખમણ। ખમણ એક મજૂરી કામ કરતા બેને આપેલું છે।
એ મજૂરી કામ કરે છે. એમના છોકરાનો બર્થડે છે, એના તરફથી ખમણ આપેલા છે 10 કિલો. છત્તીસગઢના પોતે છે. એમના તરફથી આજે ખમણ છે. અમારે ટ્રાફિક ઓછો થાય એટલે તમને હું બતાવી દઉં આપણું મેનુ આખું. જન સેવા એ પ્રભુ સેવા, અન્નદાન એ મહાદાન. જો આપણે આ દિવ્યાંગ વ્યક્તિ છે એને અમે ટિફિન આપશે. જો મિત્રો તમને હું મેનુ બતાવી આપું. 6 મિનિટ થઈ ગઈ છે વિડીયોમાં, લાંબો વિડીયો થાય છે જરાક. આપણે બાલાજી હનુમાનની કૃપાથી બહુ સરસ ચાલી રહ્યું છે. એકદમ ઘર જેવું જ રસોડું, નો ગરમ મસાલો કે કાંઈ નહીં. કોઈ આપણે ગરમ મસાલો નાખતા નથી. કોઈ દિવસ આ કાયમી આવે છે, કોઈને કાંઈ નડતું નથી. ચાલો ગરદી તો ચાલુ રહેશે. હું તમને જરાક મેનુ બનાવી આપું. નહીં તો પછી એને ટ્રાફિક વધતો જશે તો બીજું રાઉન્ડ 12:30 ચાલુ થશે. ગાડી છે આપણી આ. હમણાં જ પહેલો કરીને આવ્યા હતા વરાછાથી. જન સેવા એ જ પ્રભુ સેવા. તમને મેનુ બતાવી આપું. ઉપર પેલા મેનુ બતાવી દો. ખમણ છે, શાક છે, રોટલી છે, ભાત છે. આજનું મેનુ છે. ચાલો હવે આપણે આવતીકાલે મળશું. આજે બસ થઈ ગયું. કોઈ પણ આજે 8 મિનિટ થવા આવી છે. જય બાલાજી, જય સ્વામિનારાયણ. ભગવાનની કૃપા હોય તો જ આ બધું થઈ શકે. આપણાથી કાંઈ ન થાય. ભગવાનની ઈચ્છા હોય એ જ વસ્તુ થાય. અને પ્રસાદી પણ જેની ઈચ્છા ભગવાન હોય એ જ આવી શકે, બીજા કોઈ આવી ન શકે. ચાલો મિત્રો, હવે આપણે આવતીકાલે મળશું.